નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝ સાથે હું છું મુસ્કાન। અહીંયા મહેસાણાનો આ રોડ છે, પલાવાસમાં જે બ્રિજ બની રહ્યો છે, રોડ છે ને અહીંયા અમદાવાદ બાયપાસ જવાનો આ રસ્તો છે। જે આ રસ્તો જે છે ચક્કાજામ કરવામાં આવ્યો છે। તમે દ્રશ્યો જોઈ શકો છો। ચક્કાજામ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે આપણે હિન્દુઓમાં એવું માનતા હોઈએ છીએ કે ગૌ માતા ની પ્રાર્થના થતી હોય છે, ગૌ માતાને આસ્થાનું સ્થાન આપવામાં આવ્યું હોય છે ને અત્યારે ગૌ રક્ષકો જે છે એમના દ્વારા જે આ રસ્તો છે જે ચક્કાજામ કરવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો કે આ દરેક જે જગ્યા છે અત્યારે ટ્રાફિકના દ્રશ્યો તમને જોવા મળતા હશે। અને આ સાથે તમને એ પણ બતાવી દઉં કે ચક્કાજામ જે કરવામાં આવ્યો હતો ત્યાં પોલીસ અને જે લોકોએ ચક્કાજામ કર્યો છે એમના વચ્ચે થોડા ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે, થોડા બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ આગળ હું તમને બતાવું છું કે પોલીસ અને જેટલા પણ લોકો છે એમની દ્વારા સમજાવવામાં આવ્યા છે કે ભાઈ તમે અમારી કામગીરીમાં પણ ક્યાંક ખલેલ પહોંચાડો છો, કારણ કે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અરજી છે તમારે કોર્ટમાં કરવાની જરૂર છે। અને પોલીસ દ્વારા જેટલા પણ લોકોએ ચક્કાજામ કર્યો હતો તેમને સમજાવવામાં આવ્યા છે। પોલીસના સમજાવ્યા બાદ ક્યાંક ને ક્યાંક આ જે રસ્તો છે તે રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। હું કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે તેઓ આગળ આવે। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે પોલીસ અને જેટલા પણ લોકો ઘર્ષણમાં હતા એમના દ્વારા પોલીસ દ્વારા એમને સમજાવવામાં આવ્યા છે કે ભાઈ આ જે અરજી છે તમારે કોર્ટમાં જઈને કરવાની જરૂર છે, તમે અત્યારે રાહદારીઓને પણ હેરાન કરી રહ્યા છો અને તમામ જે લોકોને છે તે હેરાન કરી રહ્યા છો। પરંતુ આ સામે આપણે દ્રશ્યો જોઈએ તો દ્રશ્યો પણ ક્યાંક ચોંકાવનારા છે, કારણ કે ગૌ રક્ષકો છે તેમના દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આ સાથે થોડાક મહિના પહેલા 6 મહિના પહેલાની હું વાત કરું તો 6 મહિના પહેલા ક્યાંક ને ક્યાંક ગૌ રક્ષકોની જે હત્યા છે, ગૌ માતાની હત્યા જે છે તે કરવામાં આવી હતી ને ગૌ માતાની હત્યા કર્યા બાદ ઘણા ખરા આરોપીઓને જેલના સળિયા ભેગું પણ કરવામાં આવ્યા હતા, જેલના હવાલે પણ કરવામાં આવ્યા હતા। અને ક્યાંક ને ક્યાંક અત્યારે એના માટે ચક્કાજામ કરવામાં આવ્યો છે કે એ જેટલા પણ લોકો છે તેમને જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે ને તેમને જામીન મંજૂર કર્યા પછીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। હું રિક્વેસ્ટ કરીશ કે બધા જે દ્રશ્યો છે ચક્કાજામના દ્રશ્યો આપણે બતાવીએ। રેડી?